ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 27 જુલાઈ 2026 ડેલી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો, કારગિલ વિજય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 26 જુલાઈ રાઈટ આન્સર છે. દર વર્ષે 26 જુલાઈએ મનાવવામાં આવે છે. તારીખ છે 26 જુલાઈ. વર્ષ 2026માં 27મો કારગિલ વિજય દિવસ મનાવાયો. યુદ્ધની વાત કરીએ તો મિત્રો 1999માં થયો હતો કારગિલ યુદ્ધ. ઓપરેશનનું નામ હતું ઓપરેશન વિજય. મુખ્ય સ્મારક સમારોહ છે કારગિલ વોર મેમોરિયલ, દ્રાસ, લદ્દાખ. હેતુ છે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના શૌર્યને યાદ કરવું. વિદ્યાર્થી મિત્રો, એક અપીલ કરવાની છે મારે, બરાબર? આપણે ખૂબ જ વધારે મહેનત કરીએ છીએ કરંટ અફેરનું કન્ટેન્ટ લાવવામાં, તે છતાં પણ વ્યૂઝ આવતા નથી, બરાબર? હવે એનું કારણ તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારો કોઈ અભિપ્રાય હોય તો પણ જણાવજો. તમારો કોઈ ફીડબેક હોય, તમારો કોઈ ડ્રોબેક હોય, બરાબર, જે પણ તમારો સૂચન હશે એ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને આપણે એના પર અમલ કરીએ. અને બીજી અપીલ છે મિત્રો, તમારા જેટલા પણ બીજા ગ્રુપ્સ છે, બીજા સર્કલ છે, બીજા મિત્રો જે તૈયારી કરે છે, એમના સાથે વિડીયો જરૂરથી શેર કરો, જેથી કરીને આપણે જે મહેનત કરી રહ્યા છીએ એનો ફળ બધાને મળે. કારણ કે ફ્રી ઓફ કોસ્ટ તમને આ વિડીયો મળે છે, એની પાછળ ખૂબ જ વધારે મહેનત કરવી પડતી હોય. તો જે પણ તમારા સૂચન છે, કંઈ સુધારો વધારો કરવાનો હોય આપણે, તો એ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને આપણે નેક્સ્ટ વિડીયોમાં એનું સુધારો કરી શકીએ. હાલમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026 ક્યાં યોજાશે? પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026 ક્યાં યોજાશે? તો રાઈટ આન્સર છે મિત્રો શ્રીનગરમાં, બરાબર? શ્રીનગરમાં પ્રથમ વખત યોજાશે. પ્રથમ એટલે કે શ્રીનગરમાં પ્રથમ વખત યોજાશે. આ પહેલાં મિત્રો નવી દિલ્હી ભારત મંડપમાં પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જે છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ 25થી 31 માર્ચ 2026 દરમિયાન યોજાયો હતો, બરાબર? એનું ઉદ્ઘાટન રેખા ગુપ્તાએ કર્યું હતું. આ તો દિલ્હીનું અલગ છે. જો આ દિલ્હીનું અલગ છે, તમને જણાવી દઉં. અને શ્રીનગરમાં સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવશે. હાલમાં શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે? પ્રશ્ન છે, શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પ્રહલાદ જોશીને. CJPનો જે પ્રોટેસ્ટ થયો હતો, ધર્મેન્દ્ર પ્રધાન જે ભારતના શિક્ષણ મંત્રી હતા, એમણે રાજીનામું આપ્યું નીટ પેપર લીકને લઈને. એના પછી કેન્દ્ર સરકારે પ્રહલાદ જોશીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો એટલે કે એડિશનલ ચાર્જ સોંપ્યો. આ નિર્ણય કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ લેવામાં આવ્યો હતો. અમૃત ભારત યોજના અંતર્ગત PM મોદીએ ગુજરાતના કયા 4 રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે? અમૃત ભારત યોજના અંતર્ગત. તો રાઈટ આન્સર છે મિત્રોમાં પ્રતાપનગર વડોદરા, ગોધરા પોરબંદર અને ભક્તિનગર રાજકોટ. આ 4 સ્ટેશન છે એનું અમૃત ભારત યોજના હેઠળ નરેન્દ્ર મોદીએ સ્ટેશનનું જે છે મિત્રો એ લોકાર્પણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ છે CCની, બરાબર? CCની અંદર મિત્રો ગ્રુપ બીમાં પણ કરંટ અફેર પૂછાય છે, પાર્ટ એમાં પણ પૂછવામાં આવશે, બરાબર? તો કરંટ અફેર્સની તૈયારી અત્યારથી તમે કરો તો સારું રહેશે. એક્ઝામ ટુડે એકમાત્ર ચેનલ છે જેના ડેલી યુટ્યુબ પર વિડીયો બને ને પછી કરંટ અફેર્સ આપણે પ્રોવાઈડ કરીએ. ગુજરાત ભારત ઇન્ટરનેશનલ પૂરું આવી જશે. પ્રાઇસ ખાલી 300 રૂપિયા છે. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં મળી જશે. મિત્રો, તમને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર ઘણા બધા લોકો મળી જશે, પણ ઓથેન્ટિક કરંટ અફેર જે છે ખાલી એક્ઝામ ટુડે પાસે હોય. મારી પાસે 7 વર્ષ જૂના પણ સ્ટુડન્ટ છે, બરાબર? એ લોકોને તમે પૂછી જોજો. છેલ્લા 7 વર્ષથી ડેલી યુટ્યુબ પર વિડીયો આપણે બનાવીએ અને 100% આપણું કરંટ અફેર પૂછાય છે. હાલમાં કયા દેશે પોતાનું 350 કિલોગ્રામ થ્રસ્ટ ક્ષમતા ધરાવતું એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન વિકસાવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભારત દેશે. ભારત 350 કિલોગ્રામ થ્રસ્ટ ક્ષમતા ધરાવતું પોતાનું પ્રથમ સ્વદેશી એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન સફળતાપૂર્વક વિકસાવ્યું. આ એન્જિન DRDOની ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ બેંગલુરુ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતના AI ઇનોવેશન ઇકોસિસ્ટમ માટે માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ કઈ IIT સાથે ઉન્નતિ AI 2.0 લોન્ચ કર્યું છે? તો IIT દિલ્હી રાઈટ આન્સર છે. માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી સાથે મળીને ઉન્નતિ AI 2.0 ઉન્નતિ સે પ્રગતિ કાર્યક્રમ લોન્ચ કર્યું.
હાલમાં પંચાયતી રાજ મંત્રાલયના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રશ્ન છે પંચાયતી રાજ મંત્રાલયના નવા સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રો વિનીત જોશીની નિમણૂક કરવામાં આવી છે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. ભારતનું 45મું વિશ્વ ધરોહર સ્થળ કયું બન્યું? 45મું વિશ્વ ધરોહર સ્થળ કયું બન્યું છે? રાઈટ આન્સર છે એમાં સારનાથ. યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળ બન્યું છે. આ સ્થળ ઉત્તર પ્રદેશના વારાણસી નજીક આવેલું છે. તેને 25 જુલાઈ 2026ના રોજ દક્ષિણ કોરિયાના બુસાનમાં યોજાયેલી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીની 48મી બેઠક દરમિયાન વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યું. 9 છે હાલમાં કયા રાજ્ય સરકારે રાજ્ય જળ યોજના 2047 શરૂ કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રાજસ્થાન રાજ્ય. રાજસ્થાન સરકારે રાજસ્થાન સ્ટેટ વોટર પ્લાન 2047 શરૂ કર્યો. આ યોજનાનો હેતુ રાજ્યમાં દીર્ઘકાલીન જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. કેપિટલ છે જયપુર. સીએમ છે ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. હાલમાં બ્રિટનના નવા પીએમ કોણ બન્યા? રાઈટ આન્સર છે મિત્રો એન્ડી બર્નહમ બ્રિટનના નવા પીએમ બન્યા છે. યુનાઇટેડ કિંગડમના નવા વડાપ્રધાન બન્યા છે એન્ડી બર્નહમ. કીર સ્ટારમરની જગ્યાએ એન્ડી બર્નહામનો સમાવેશ થયો. બંને નેતાઓ લેબર પાર્ટીના છે, એટલે કે પાર્ટી સેમ જ છે, ખાલી નેતા બદલાયા છે. ઓપન એઆઈ દ્વારા કમ્પ્યુટ વિભાગના નવા સીટીઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? કમ્પ્યુટ વિભાગના નવા સીટીઓ તરીકે ઉદય રુદુરાજુ. ભારતીય મૂળના ટેક એક્ઝિક્યુટિવ ઉદય રુદુરાજુને ઓપન એઆઈના કમ્પ્યુટ વિભાગના નવા ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ અગાઉ એલન મસ્કની XAI કંપનીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગનું નેતૃત્વ કરી ચૂક્યા હતા. ત્યારબાદ ઓપન એઆઈ સાથે જોડાયા હતા. હાલમાં કોણે માર્ગ મિત્ર એઆઈ સહાય કેન્દ્ર શરૂ કર્યું છે? માર્ગ મિત્ર એઆઈ સહાય કેન્દ્ર. રાઈટ આન્સર છે મિત્રોમાં NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ માર્ગ મિત્ર એઆઈ સહાય કેન્દ્ર શરૂ કર્યું. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરનારાઓ માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ હશે. મુસાફરો 22 ભારતીય ભાષાઓમાં બોલી કે લખીને તેમની સમસ્યાઓ નોંધાવી શકશે. NHAIએ ટોલ પ્લાઝાના 20 કિલોમીટરના ત્રિજ્યામાં રહેતા લોકો માટે રાજમાર્ગ યાત્રા એપ પર ડિજિટલ લોકલ પાસ સુવિધા પણ શરૂ કરી છે. હાલમાં વર્લ્ડ જુનિયર સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો? રાઈટ આન્સર છે અનાહત સિંઘે. શું જીત્યો છે? વર્લ્ડ જુનિયર સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ અનાહત સિંઘે જીત્યો. આધુનિક જનસેવા કનેક્ટ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન ક્યાં થયું? પ્રશ્ન છે આધુનિક જનસેવા કનેક્ટ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન ક્યાં થયું? રાઈટ આન્સર છે મિત્રોમાં ગુંટૂર ખાતે. અને સ્થળ છે ગુંટૂર, આંધ્રપ્રદેશ. પોસ્ટ ઓફિસો કોથાપેટા સબ પોસ્ટ ઓફિસ અને ચંદ્રમૌલી નગર સબ પોસ્ટ ઓફિસ. ઉદ્ઘાટન કર્યું છે મિત્રો કેન્દ્રીય સંચાર અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી ડૉક્ટર ચંદ્રશેખર પેમાસાનીએ. હાલમાં T20 ઇન્ટરનેશનલમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યો? તો વૈભવ સૂર્યવંશી. એમની ઉંમર છે 15 વર્ષ. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી બન્યો. તેણે ઝિમ્બાબ્વે સામે માત્ર 15 વર્ષની ઉંમરે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. જંગલમાં લાગેલી આગના ફેલાવાના કારણે હાલમાં કયા દેશે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે? તો એ કરી છે મિત્રો સ્પેન દેશે. સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ, કરન્સી છે યુરો અને PM છે પેડ્રો સંચેઝ. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરી લઈએ રિવિઝનની. 26 જુલાઈ 2026 રિવિઝન. વિશ્વ IVF દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 25 જુલાઈએ. સ્વસ્થ ખાવાની ટેવને પ્રોત્સાહન આપવા માટે પ્રકૃતિ કાફે ન્યૂ દિલ્હીમાં ઉદ્ઘાટન કરાયું. 3 નંબર છે IRCTCના ચેરમેન અને MD બન્યા છે રાહુલ હિમાલયન. 4 નંબર છે હાલમાં ગિફ્ટ સિટીમાં SCL ટેકનોલોજી સેન્ટરનું લોકાર્પણ કોણે કર્યું? હર્ષ સંઘવીએ. ઇન્ટરનેશનલ ટાઈપ 1 ડાયાબિટીસ કોન્ફરન્સ 2026 ક્યાં યોજાશે? જોધપુરમાં. ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? નરેશ પાલ ગંગવારની. 33મી આસિયાન પ્રાદેશિક મંચ મંત્રી સ્તરીય પરિષદ ક્યાં યોજાઈ? મનીલામાં. ભારતનો પ્રથમ 100 મેગાવોટ હર્ટ્ઝ વેનેડિયમ ફ્લો બેટરી પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? ગુજરાતમાં. માઇન્ડાગિસ સ્ક્વેન્સિયસ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? લિથુઆનિયા. હાલમાં મુજિકલ પંકાજાક્ષીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? કઠપુતલી કલાકાર. કયા રાજ્યની સરકારે ઓપરેશન તુફાન શરૂ કર્યું? કેરળ. રાઈટ આન્સર છે. કયા રાજ્યની પોલીસ
જાહેર પરીક્ષાના ગુનાઓની તપાસ માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી? દિલ્હી. 16મી બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ હતી? ચંડીગઢમાં. હાલમાં કયું રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બન્યું જેણે ધોરણ 1થી 12 સુધી એઆઈને મુખ્ય વિષય તરીકે સમાવિષ્ટ કર્યું? પંજાબ. આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના વચગાળાના પ્રમુખ બન્યા છે વિશ્વનાથન આનંદ. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ પર રહ્યું છે? પાકિસ્તાન રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે 23માં કોમનવેલ્થ ગેમ્સ 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.